કેસેટના સંગીત પ્રેમીઓને સ્ટુડિયો સિદ્ધાર્થના નમસ્કાર. કે આપ સૌને હસાવતો રહું હર હંમેશને માટે, એવી દુઆ કરો તમે વસંત પરેશને માટે. હમણાં કહું છું, એક મારા મિત્ર મને કે વસંતભાઈ જલ્દી જાઉં છું ઘરે. મેં કીધું કેમ? મને કે મારા વાઈફ જમવાની રાહ જોતા હશે. દુલા મેં કીધું નસીબદાર છો કે વાઈફ તારી રાહ જોઈએ જમવાની. મને કે ના એમ નહીં. મેં કીધું તો એ કે હજી તો હું રસોઈ બનાવી જ ને ઘરે જઈને. મને તેમ કે જમવાનું રાહ જોતી. હમણાં કહું છું મુંબઈ એકવાર કાર્યક્રમ દેવા જતો હતો. તું મારે ઉપરની સીટમાં નંબર આવ્યો, ટ્રેનમાં હું તો સૂતો હતો ટેસ્ટથી. નીચે કાકા હતા. મેં કીધું કાકા કેટલા વાગ્યા? કાકા મને કે વાગીને 5. હું તો પાછું હું જઈ ગયો. મેં કીધું વાગીને 5 વળી કઈ જાતનું આ? એટલે થોડીક વાર થઈ એટલે મેં કીધું કાકા મેં તમને એમ પૂછ્યું કેટલા વાગ્યા? મને કે વાગીને 10. હવે મેં કીધું ભાઈ હરખો જવાબ દો ને, દેવો હોય તો નકર ના પાડી દો. શું મને કે હું ખોટું બોલું છું? મેં કીધું તમે શું કહો છો વાગીને 5 ને વાગીને 10? મને કે અરે ઘડિયાળ જોઈ લે, આમાં નાનો કાંટો છે. સાચું બાપા. મેં કીધું મજાનું. કોઈને બહુ પૂછવું સમજી વિચારીને પૂછવું પડે. હમણાં એક ભાઈને પૂછ્યું. મેં કીધું આ જીણકોક છોકરો છે તમારા ભેગો, તમારે એની યારે શું સંબંધ છે? મને કે બહુ દૂરનો સંબંધ છે. કેમ દૂરનો? મને કે મારો ભાઈ છે. ભાઈ ભાઈ હોય કાંઈ દૂરનો સંબંધ? મને કે વચમાં બીજા 6 ભાઈ છે. સાચો ભાઈ. હમણાં કોઈ એક ભાઈ હોસ્પિટલમાં ઊંધ પડ્યા. આ કોકે જડબા ફેરવી નાખ્યા, ટાંટિયા બાંટિયા ઊંધા, આમ વાયર ઘાયલા હતા, હું આ વાયર ઘાયલા હતા. કે રાડા રાડ હોય માવ. ડાક્ટર કે તમે રાડા રાડ કરો માં, કે તમને કીધું હવે શાંતિ છે, તમારી તબિયત સારી થઈ જવાની, કોઈ ચિંતા જેવું છે નહીં. કે નકામાં બીજા દર્દી કોક પતી જતી. તમને એકવાર કીધું કે તમે ભગવાનનો પાર માનો. કે હવે તમે શું કામ રૂવો છો ને આટલી રાડું પાડો છો? કે ખટારામાંથી નકર કોઈ બચ્યું છે? કે ભાઈ કે તો એટલે નથી રડતો, હવે તો હું બચી ગયો. પણ કે તો હવે છે ને રાડું પાડા થઈ ગયા તો કે ખટારામાં લખ્યું તું ફિર મિલેંગે. બહુ ધ્યાન રાખવું. આ તો કાંઈ નથી કહું છું. હમણાં એકવાર એક ચોરે કોકનું પાકીટ માર્યું. એ તો પછી મૂકી પકડાઈ જ જવાનું. એટલે પોલીસે પકડ્યો, કોર્ટમાં રજૂ કર્યો. પેલી પાકીટની વાત મૂક તડકે નો. જજ સાહેબ કે કેમ ચોરી કરી? એ બધું પછી કે મને જ પેલા છૂટાછેડા જોઈ છે. જજ સાહેબ કે આમાં છૂટાછેડા ક્યાં આવ્યા? મારે છૂટાછેડા જોઈ કીધું નહીં. કે તમને નથી ખબર જજ સાહેબ કે એ પાકીટ ચોર્યું ને એમાં પૈસા તો નહોતા, પણ મારી વહુનો ફોટો હતો. નિશાળમાં કહું છું માસ્તર ઘણી વાર જોખમ કરી દઈએ. માસ્તરે પૂછ્યું કે ચિંતાન આ દુનિયા ગોળ છે કે ચોરસ? તો કે મારા પપ્પા કહેતા 420 છે. બાળક છે ગમે તે સમજીને જવાબ દઈ દે. હમણાં કહું છું એક ભાઈ ડોક્ટરને કહે હલાતું ચલાતું નથી સાહેબ, આમને મૂંધ પડ્યો. કોઈ ચિંતા ન કરો. એ કહે 6 મહિના દવા લીધી કે હાલતા ચાલતા થઈ ગયા ને. ડોક્ટર કે થઈ જ જાવ ને, મોટર વેચી નાખી. એવડું બિલ બટકાઈ બોલાવે. ડોક્ટર કે મેં તમને કીધું તો હાલતા ચાલતા થઈ જાવ. હમણાં કહું એક બેનને પૂછ્યું. મેં કીધું તમારા વર 12 ગામ ગયા છે, કાંઈક આમ તમને સૂનું લાગતું હશે નહીં? કે ના વસંતભાઈ કે એમાં એવું છે ને, મારે જો પાડેલો કૂતરો છે એ થોડીક વાર હાવ કરતો હોય એટલે મને એમ લાગે કે આવ્યા. એ થોડીક વાર થાય એ ચૂલામાં ધુવાણા નીકળે તો મને એમ લાગે કે બેઠો બેઠો સિગરેટ પીએ છે. અરે ભાઈ તારો વર છે ચૂલો છે શું છે? પાછું એવું છે કે હું આમાં અવાજ કરું ને એટલે તરત જ હોંકાટો દે એટલે અમારો પોપટ છે. એ આમો ટવકો કરે એટલે મને એમ લાગે પિંજરામાં બેઠો છે. અને હું શું છે રાતના એક બીક લાગે મને એકલું,
અમારે મીંદડો છે ને એ રાતના ફરે એટલે મને એમ લાગે એ જ ફરે છે. માણસો જો ઘણી વખત અત્યારે નોકરીઓ કરતા હોય આ તે ટાઈમ નો રહીએ. હમણાં એક ભાઈ ઘરમાં મોટું કુટુંબ તો બિચારો સવારમાં ઉઠ્યો છે દરજી ઓલા નરોકડા જેવો લાંબો લેંઘો સીવી દીધો હશે. ઓફિસે જાઉં તું હવે લેંઘો જોયો તો આ ઢૈડાય પડ્યો એટલે એની બાને કીધું કે બા તમે જરાક આ લેંઘો 2 ઇંચ કાપી નાખો ને ક્યાં તો મારે પહેરી જાય બીજું પહેરી જાય અત્યારે જો મારે દેવદર્શને જવું હોય સાંજે કરી દઈશ એની બેનને કીધું કે બેન આ લેંઘો કે જરા 2 ઇંચ કાપી નાખ નહીં કે મારે શું છે ઓફિસ જવું અત્યારે હું તો કોલેજ જાઉં છું કે રાખી દો ભાઈ સાંજના કરી દઈશ હોય કે ભાભી હતા રસોડામાં કે ભાભી આ લેંઘો 2 ઇંચ કાપી દો ને કે મારે અત્યારે હું ક્યાં રસોઈમાંથી નવરી થાઉં છું કે તમે રાખી દો સાંજના હું કરી નાખી દો યા માથાકૂટમાં પછી બધું પતી ગયું નહીં તો સાંજે ઓફિસેથી આવ્યો ને ચડી ટીંગાતી હતી બધાએ બબે કાપી સારું છે ઘરમાં એકાદ જણું કોઈક બીજું હોય તો મરી રહેત ને. ઘણા તમે જોજો વાંચતા હતો પણ સરનેમ આવી કાંઈ જેવો ધંધો કરતા હોય ને એવી માણસની સરનેમ જ થઈ જાય. કોઈ લોખંડનો ધંધો એના લોખંડવાલાથી જ બધા ઓળખે. એક છોકરાએ પૂછ્યું કે બાપુજી એ કે આ બાજુ મારીએ છે એની સરનેમ તો પંડ્યા છે એ કે તો એને કેમ બધા લોખંડવાળા કહે છે કે તો કે દીકરા એ તો જેવો ધંધો કરતા હોય ને એવી એની સરનેમ હોય કે એવી રીતે બોલાવે એવા ઉપનામથી કે તો ઓલો છોકરો કે તો બાપુજી તમને કેમ લાંચવાળા નથી કહેતા. બહુ ધ્યાન રાખવું પડે બાળકોને કાંઈ કેવું હોય પણ અત્યારે બહુ સમજીને જવાબ દેવો પડે ને માણસોને ઘણી વૃત્તિ છે ને એમ થાય દુનિયામાંથી લઈ જ લેવું છે સમાજમાંથી. મારા એક મિત્ર છે ગોરધનભાઈ. હવે ગોરધનભાઈને ગમે એમ કુબુદી હુજી તે અમારે જામનગરમાં પંચેસન ટાવર તે પંચેસનના ટાવર ઉપર ચડી ગયા. મેં કીધું શું કરો તો કે આપઘાત કે ઓચિંતાનો ટાવરમાંથી ગેમ્બી અવાજ આવ્યો ગોરધન કાંઈ ના કરાય નહીં આપઘાત ના કરાય તારે શેની જરૂર છે પૈસાની છે જા ઘોડાનો રેસ રમ હેપી હોર્સ ઘોડામાં પૈસા લગાડજે જા કમાઈ જાયશ. ગેમ્બી અવાજ ઉપર ગોરધન જરાક વિશ્વાસ આવ્યો બધું આપઘાતનું મુખ પડતું હેપી હોર્સ ઘોડા ઉપર રૂપિયા લગાડે લાખો પતિ થઈ ગયો. પૈસો પછી મૂકે મહિનો ઘોડા પાછા રમવા વારી પાછો પંચેસરના ટાવરમાંથી ગેમ્બી અવાજ આવ્યો ગોરધન આ ખોટું કરસ. ગોરધન માને પછી પાછો હાવ નવરો થઈ ગયો મૂંઝાણો વળી પાછો ઉદાસ થઈને બેઠો હતો ત્યાં પંચેસરના ટાવરમાં જોરથી અવાજ આવ્યો કેમ ગોરધન મૂંઝાણો કે બધું ખલાસ થઈ ગયું હાવ હવે હું શું કરું પાછો પંચેસરના ટાવરે ચડી જા ને ઘૂસકો માર. ને સંગીતનો શોખ હોય એમાં ઘણી વાર જોખમ થઈ જાય. હમણાં એક દુકાને કહું છું હાર્મોનિયમ વેચાય તંબુરા વેચાય ઢોલકા વેચાય બધું વેચાય સંગીતના સાધનો. એમાં વચમાં બોર્ડમાં બીજું લખ્યું બંદૂકે વેચાય. મેં કીધું ભાઈ આ બધા સંગીતના સાધનો છે એમાં વચમાં બંદૂક શું કામ વેચો છો. મને કે તમને ના ખબર પડે વસંતભાઈ આમાં એવું છે કે જો આજ તમે હાર્મોનિયમ લઈ જાવ ને એટલે કાલે તમારો પાડોશી બંદૂક લઈ જવાનો. હમણાં કહું છું એક બેન ને ડોક્ટર કીધું ને વૃદ્ધ દાદીમાં લઈને દવા લેવા ગયા છે અમારા માજીને ઊંઘ નથી આવતી ને આમ ને તેમ ને તો કે આ ગોળી ખાજો તમને ઊંઘ આવશે માજીને આવશે અડોશ પડોશમાં બધાને આવશે. ગોળી લઈને ઘરે આવ્યા માજી તો ગજગજાટ ઊંઘતા હતા ને રાતના 1:30 વાગે ઓલા બેને રાડ પાડી બા ઉઠો બાને હલબલાને ઉઠાડ્યા. ઈ કે કા તો કે તમારે ઊંઘની ગોળી લેવાનો ટાઈમ થઈ ગયો છે. ઊંઘમાંથી ઉઠાડી ઊંઘની ગોળીઓ ગાલે. જોજો ઘણી માણસો મૂકે ને એક ભાઈને ડાક્ટર કે તું રેવા દે ઊંધ પી જાસ ઘાસલેટની જેમ પી જાસ ઘણી વાર તું મરી રહી શીખીએ. સાચું બોલ આજ પીધો છે ને એ કે મેં તને ના પાડી છે ને તારે કે પણ સાહેબ નથી રહેવાતું એ કે પણ મેં તને છૂટ આપી હતી ને 2 પેક પીવાની અત્યારે તે કેટલો પીધો છે કે 4. શું કામ 4 પેક પીધા તને 2 નું કીધું હતું એ કે સાહેબ સાચું કહું કે બાજુમાં ડૉક્ટર નથી એને બતાવ્યું હતું 2 એને કીધું.
એમ તો આખા ગામમાં ફરી તમને આખો બાટલો થઈ જતા. તે અમારા એક ખાસ મિત્ર છે, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મેં કે મિલિટરીમાં વયો જાઉં જોઈએ, કે જિંદગીથી કંટાળી ગયો જોઈએ, કે અમે કોઈક ફૂંકી દઈએ એના કરતાં ભલે મિલિટરી વાળા ફૂંકી દઈએ. મજાનું, અમે તું સમાજમાં નડસ વિયો જા ને આવો હોટી જેવો, નામ એનું ભીખલો. તે બધા ભીખલો ભીખલો કરે. મેં કીધું આ ભીખમાં જ આપી દેવા જેવો છે. આપણે આવી શું ખબર, બીએ બહુ, અને એમાં તો છાતી ને કલેજા જોઈએ, ગમે એવા થોડા રાખી લઈએ. તી તો ગોઠવાઈ ગયો મિલિટરીમાં. હું આ તો એક મેજરે રાડ પાડી તો ભાગા ભાગી કરવા માંડ્યો. ઉભો રે, આની પરીક્ષા પેલા કરવી પડશે. એ કે એની માથા ઉપર તરબૂચ રાખો. એ કે તરબૂચ સુધી વાંધો ન આવ્યો, પછી લીંબુ મૂક્યું. લીંબુ મૂક્યું એટલે હળી કાઢવાની તૈયારી કરતો હતો, ત્યાં કોર્ડન કરી લીધી કે અહીંયાથી ખઈશો છો તો બંદૂકના ખૂંદે ખૂંદે મારી નાખી તો. મેજર ગરમ થઈ ગયા. એમ કાંઈ એક તો મિલિટરીમાં રહેવું છે ને પાછું ભાગાભાગી કરવી. ગોળી તો છોડી થોડીક વાર થાય એટલે કે આને કાંઈ રાખવા જેવો છે નહીં. પણ મને ન રાખો તો કાંઈ નહીં કે, પણ તમે આ ગોળી ફોડી ગયે, મારા જભાના કોલર ફાડી નાખાઈ ગયે. તો એમાં શું ડાયો થતી કે, અને આપી દો 50 રૂપિયા જભાના. આવી ગયા એક 25 બીજા આપજો. એ કે હવે છે ને 25 કે તમે ક્યાં આપણો લેંગો જોયો છે? એ ગામમાં આવ્યો પાછો રખડે. એક ભાઈ પોતાની સાયકલમાં ઓઇલિંગ કરતા હશે. છોકરાઓને બિચારાઓને ખબર નહીં, બાળક છે તરત પૂછી બેસે. એ કે પપ્પા શું કરો છો? એ કે તો સાયકલમાં તેલ પૂરું જોઈએ. તો કે કાંઈ એનાથી શું થાય? કે તો કે દીકરા સાયકલમાં અવાજ આવતો હોય ને તો એ બંધ થઈ જાય. કે મજાનું. થોડાક દી ત્યાં હતા ને આ છોકરું છે એને તો મગજમાં એક જ વાત કે અવાજ બંધ કરવો એટલે તેલ પૂરવું. થોડાક દી ત્યાં છે, મહેમાન કંઈક ઘરે આવ્યા હશે, એ તો બધા હુતા હતા ને સવાર પડી ત્યાં ગાડલામાં જોયું તો તેલ તેલ આખું ગાડલું. બાપુ ક્યાં શું કર્યું? કે પૂછો. કે મહેમાનના નાકમાંથી રાતે અવાજ આવતો હતો. પણ નાકમાં ઓઇલિંગ કરી નાખ્યું રાતે. હમણાં કહું છું, જેલની અંદર 2 ચોર વાત કરતા હતા. એ કે હા ભાઈ કેવી રીતે હલવાનો અંદર? હરીફાઈમાં. હરીફાઈમાં જેલ આવી તો કે કોની યાર હરીફાઈ કરી હતી? ગવર્મેન્ટ હારે. હું ને ગવર્મેન્ટ બે હામામાં હરીફાઈમાં આવ્યા. ગયા શેની પણ હરીફાઈ ગયા, નોટું છાપવાની. જેલ જ આવે ને તમારા ધંધા જેવા. હમણાં એક ભાઈ કે વસંતભાઈ જોયું કે ગાય શિંગણા વગરની. એટલે મેં કીધું ભાઈ શિંગડા વગરની ગાય હોય ઘણી વખત શિંગડા તૂટી જાય. અને બીજી એક વાત તમને કહી દઉં કે આ તમે સામેથી જુઓ છો ને ગધેડો છે. પાછો મને કે ગાય શિંગડા વગરની. કેમ હું કાંઈ સમજતો ન હોઉં. ચૂંટણીની એકાદ વાત કહી દઉં. જોજો મને પ્રચાર કરવા આવતા હોય ઘરે ઘરે, તમારો ને તમારો જાત અનુભવ છે. તેમણે એક ભાઈ નિશાન સાયકલ હશે, અમારા ઘર આગળ આવતા હતા પ્રચાર કરતા કરતા. બાજુમાં એક માજી રહેતા હતા, એની ગયા. એ કે માજી સાયકલનું ધ્યાન રાખજો. તો કે હું તો મંદિરે જાઉં છું, તાર તાળું મારીને જાઉં જા. ઘણી વાર જેલમાં જોખમ થઈ જાય. કહું જેલમાં 3 જણા વાત કરતા હતા. એમાં એક જણો કે હું તો જેલમાં બહુ જૂનો ભાઈ, બહુ જૂનો. એ કે મુંબઈમાં ટ્રેનું ચાલુ નહોતી થઈ ને એ પહેલાનો હલવાણો જોવા માં. કે બોલો બીજો કે ઈ ભાઈ તારી ભૂલ છે. એ કે હું તો એ કે મુંબઈમાં ઘોડાગાડીઓ હાલતી ને તે દીનો છું. બોલો ત્રીજો કે ઘોડાગાડી ઈ શું? એ તો કોઈ કે દીનો હલવાનો હોય. પણ હમણાં કહું છું, એક ભાઈ મને કે વસંતભાઈ ઈશ્વરનો મોટો ઉપકાર. મેં કીધું કેમ? મને કે માથેથી મોટર ફરી ગઈ, આપણે બચી ગયા. સારું કહેવાય. મેં કેવી રીતે એમ થયું? મને કે હું પુલ નીચે હતો. ભાઈ તો બધાય બચી જાય, અમે બચી જાય. હમણાં એક જગ્યાએ જોજો, ઘણાને એમ લાગે શાયરી કવિતામાં ઘણાને રસ હોય. એક જગ્યાએ કાર્યક્રમ હતો, કવિતાઓ જ બોલે. એક ભાઈ નીચું ઘાલીને મીંડા બોલવા.
રાતના 3 વાગ્યા, એક ભાઈ અડીખમ બેઠા હતા, બાકી બધા વ્યા ગયા હતા. બહુ પરિસ્થિતિ નબળી થઈ જાય એટલે કવિતા બવિતા પતાવી એટલે ઓલા ભાઈ કે વાહ તમે એક તો ચાહક બેઠા છો. ઓલા ભાઈ કે જોશથી બોલો, કાંઈ સમજાતું નથી. એ તો બેરો છે ભાઈ, હવારું તો બેર છે. હમણાં જોજો ગવર્મેન્ટ તરફથી એક ભાઈને કોઈ મોકલાય કે જાઓ ભાઈ 180 વર્ષના કાકા છે, ઇન્ટરવ્યુ લ્યો, તમે તપાસ કરો એની. એટલે આવ્યા કે ભાઈ શું તમે કે આ 180 વર્ષના છો તો કે આવા તંદુરસ્ત દેખાવ છો કે. આવ સાદું કારણ છે કાકા કે. શું સાદું કારણ? કે રોજ સવારમાં દોડવા જાઉં ને હું. હે 180 વર્ષ દોડવા? મારો તો કે રોજનો નિયમ છે, મારે સવારના 5 વાગે એટલે હું તો નીકળી જ પડું કે. હમણાં ગયા શનિ રવિ જરાક નહોતું જવાનું દોડવા કે. કાંક ગયા શનિ રવિવારે શું હતું એમાં એવું છે કે ગયા શનિ રવિવારે શું છે, મારા બાપુજી કામમાં રોકાયેલા હતા. તમારા બાપુજી છે કે? તો હા કે. તો કે એનો ભાઈ અમારે કામ છે, તમારું કામ નથી કે. તો એ કે તો તમને હમણાં મળે નહીં કે. તો કે કેમ? તો કે એ છે ને એના બાપુજીના લગ્નમાં ગયા. આ તમારા બાપુજીને પાછળ એના બાપુજીના લગ્નમાં કે બીજી વારના લગ્ન છે, પણ એ કે લગ્ન કરવા નહોતા પણ કરવા પડે એવું થઈ ગયું હતું. અરે ભાઈ એ તો કોણ કેટલા વરનો હશે કોઈ કાંઈ ખબર પડે. હમણાં તો કહું છું એક ભાઈ પેતરા કરે એ કે હું તો ગવર્નર જ્યાં જાય ને આગળ ને આગળ. મેં કીધું હારી પોસ્ટ લાગે છે? મને કે હા એનો ડ્રાઈવર છે. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ અમુક માણસો મેં કીધું સંન્યાસ લઈ લે તમને ખબર હોય તો. મને કે વસંતભાઈ એમાં ઘણા બધા કારણો હોય છે. એમાં શું છે, પહેલા પતિ પત્ની આનંદમાં હોય, પછી પેલું બાળક થાય ને એટલે રાજીના રેડ થઈ જાય, અને બીજું બાળક થાય ને પછી બહુ આનંદ ના હોય ને થોડો થોડો આનંદ હોય કે, અને પછી ત્રીજું બાળક થાય ને તો પછી એ લોકો પ્રતિજ્ઞા કરે કે હવે ચોથું બાળક નહીં કરવાનું. ને આવી બધી વાતો ને એમાં ભૂલમાં ચોથું બાળક થઈ જાય અને પછી પૂરી કોશિશ કરે કે 5મા બાળકથી બચવું આપણે. અને એમાંય પછી 5મું થઈ જાય ને પછી વિચાર કરે કે 6ઠા હાટું છે ને ચીઠી નાખી, એમાં 1માં લખવાનું આપઘાત અને 1માં લખવાનું સંન્યાસ. જે સંન્યાસ લઈ લે તમારે સમજી લેવું કે ચીઠી સંન્યાસીની આવી છે. હમણાં કહું છું એક ભાઈ સાયકલ ઉપર ડબલ સવારી જતા હતા, પોલીસે સીટી મારી કે મરી રહેશો, એક્સિડન્ટ થઈ જાય ને તો પત્તોય નહીં ખાય, મનાય છે ડબલ સવારી નહીં કે. જો હમણાં ખટારો ચડી જાત માથે કુડુતલો બોલી જાત તો કે મારા ભેગો મારો ભગવાન છે, મને કાંઈ ન થાય. એમ ભગવાન તો 3 જણા કેસ થાય. કાંઈ પૂછાય ને ભાઈ, જાનું બહુ ધ્યાન રાખવું પડે. હમણાં એક કહું છું ભાઈ ભિખારીને 1 રૂપિયો આપ્યો, પછી વળી ભિખારીને બોલાવ્યો કે ભાઈ કેવી રીતે આ ચિથરે હાલ થઈ ગયો? બાપ તો દે કે બસ ઈ ગયા તમે આપો જેવી રીતે હું આપતો. એક તો પૈસા ઢોકતો જાય ને માથે ત્યાં હું કહેતો જાય. આ તો કાંઈ નથી, પણ હમણાં કહું છું એક બેન હાથમાં ખોખું લઈને જતા હતા, માલિકો ફાંકા ફાંકા પાડેલું. મેં કીધું આમાં શું છે? એ કે મીંદડી લઈ જાઉં છું. મેં તો શું કામ પણ ક્યાં લઈ જાઉં મીંદડી? તો કે હું હોઉં છું ને ત્યાં ખોખું ભેગું જ રાખું છું. કા એ કે મને સપનામાં ઉંદર આવે છે. અરે મેં કીધું એ સપના બધાય ખોટા હોય ને ઉંદર કાંઈ સાચા હોય? મને કે મીંદડી ક્યાં સાચી છે? લઈ જા મીંદડી મને લઈ જા. મેં કીધું હમણાં કહું છું એક દારૂના બારમાં એક ભાઈ પહોંચી ગયા, અંદર જઈને કે લાવ 1 બોટલ મને, અને તારે પીવી હોય તું પી, બીજાને પીવી હોય તો બીજાને આપો. તો બધાને દેવા માંડ્યું કે ઓર્ડર દીધો જ છે, પછી શું છે? વેઇટર બધાને દીધું, ઓલા ભાઈને દીધું, પોતે ટાહોળી ગયો 1 બોટલ. પછી ઓલા ભાઈને કે વેઇટર કે લાવો પૈસા. પૈસા ક્યાં છે? હે પૈસા નથી? હા બોચકા પકડીને નાખ્યો બાઈને ધક્કા ધૂંબા મારીનો. વળી પાછો આવ્યો, અંદર આવીને કે 1 બોટલ મને દે, બીજાને જેને પીવી હોય ને દે, તું ન પી જાય કે એનું કાંસું તને ચડી જાય છે.
આ તો કાંઈ નાના નાના બાળકો બહુ જોક કરતા હોય. હમણાં કોઈ 2 બાળકો વાત કરતા હતા. એ કે હમણાં એક ઠેકાણે મેં એવી ઠંડી જોઈ ને, એ કે બહુ ઠંડી હોય. કે આપણે મોઢામાંથી વાત કરીએ ને બરફ નીકળતો એવું લાગે. એ પછી વાતના શબ્દો હોય ને એ કે બાકસથી ગરમ કરીએ ને તો જ સંભળાય. સંભળાય નહીં કાંઈ. ઓલો બીજો કે મેં કે હમણાં એક જગ્યાએ એવી ગરમી જોઈ કે હું આ મુરગી હોય ને મુરગી એને બધાય 2 કિલો બરફ ખવડાવે તો જ ઈંડા દે. હમણાં એક ભાઈ કહું છું કંદોઈની દુકાને રસગુલ્લા લીધા, શાંતિ બિચારો ઘરેથી બૈરો જઈરો હશે, બેઠો એક ખાધું. એક તો ખાર ખાઈ ગયો. ત્યાં એનો ભાઈબંધ આવ્યો, અરે રસગુલ્લા શું ખાસ? કે ઝેર ખાઉં છું ઝેર. ઓલાય તોય ઉપાડ્યું. ભાઈબંધને એકલું થોડું ખાવા દેવાય. ઝેર તો ઝેર લાવ, પણ લાવ. ખાસ કરીને બધા કહે છે પ્રોફેસર હોય બહુ ભૂલકણા હોય. અમે ક્યાંક ગામડામાં પ્રોફેસર હશે, રાજાએ બોલાવ્યા કે તમારે જમવા આવવાનું સાંજ ના આવી. પ્રોફેસર શું છે આનંદી માણસ, રાતના ગામડામાં લાઇટ બાઇટ કઈ હોય નહીં, હાથમાં ફાનસ લઈને તો ગયા જમવા રાજાની. પછી તો અહીંયા મહેફિલ જામીને આન તેન સવારના લગભગ 3 વાગી ગયા. ઘરે જ્યાં પહોંચ્યા ને હજી તો પાછા 5 મિનિટ તૈયાર છે ત્યાં રાજાનો માણ આવ્યો, દરવાજો ખોકડાવ્યો કે પ્રોફેસર સાહેબ છે? શું કામ છે? કે કામ કાંઈ નથી, કે આ તમારી કે આ લાઇટમાં મૂકી ગયા હતા, કે અમારા રાજાએ મગાવ્યું છે ઓલું પોપટનું પાંજરું લાવો. ઓલાનું પાંજરું ઠોકીને આવેલો ગયો. હમણાં કહું છું એક શેઠાણીએ નોકર રાખ્યો, ઘરકામ માથું કરવાનું, બધી વાતચીત થઈ ગઈ. પણ એક કીધું શેઠાણીએ, હું બહુ ઓછી વાત કરું છું, એ કહે ખાલી હાથનો ઈશારો કરું, એ કહે એટલે તારે તરત મારી પાસે આયલું આવવાનું. એટલે નોકર કે મને તમારી શરત મંજૂર છે, પણ હું છે ને તમારા કરતા ઓછું બોલું શેઠાણી, એ કહે પણ તમે હાથનો ઈશારો કરો, એ કહે અને હું આંખનો ઈશારો કરું ને એટલે તમારે સમજી લે હું નહીં આવું. હમણાં કહું છું એક બેન ડોક્ટર પાસે ગયા, ડોક્ટર સાહેબ તપાસ કરી કે આ કરો. કે વાહ ડોક્ટર સાહેબ તમે પેલા ડોક્ટર છો, કે આ કરવાનું કીધું. તો કે તઈ બાકી બધા ઓ કહે છે એમાં બિલ જ એવડા હોય ડોક્ટરના મોઢામાંથી. દુનિયામાં પ્રકારના માણસો થાય. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે ભગવાને એક બહુ ભૂલ કરી. ભગવાને કાંઈ ભૂલ નથી કરી. મને કે જો કે એનું કારણ શું છે, તમારી ઈચ્છા શું છે એ કહો ને. મને કે મારી ઈચ્છા એવી છે કે ભગવાને એવું કરવાની જરૂર હતી કે આપણું શરીર આખું ફોલ્ડિંગ રાખે. મને કે આ શું છે, જો બહારથી ઓફિસથી આવ્યા હોય કે થાયકા પાયકા એ ફટ દઈને જો પગના બોલ ખોલી અને ખીતીમાં ટીંગાડી દઈ. અરે એવું લાગે ઝાટકો મારીને હાથ 2 કાઢી નાખીએ, એ ટીંગાતા હોય. આંગળીઓ કાઢી નાખી કે ચમચીઓ રાખતા હોય એવી રીતે એમાં ખોઈ દઈ. મને કે નાક મૂકી દઈ શોકેસમાં, સવારે જાય તો યાદ આવે ઠીક છે એમનેમ. મને કે આ મોવારા માથે ને આમ કે ઉડું કે ઉપાડી નાખી દેવાનું થેલીમાં, સવારે જાય તો લેતું જવાનું. અને એ બધાની થેલીઓ ટીંગાતી હોય ખીતી ઉપર, એટલે ખબર પડે ઘરમાં કોણ કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું. એમાં ધોતિયા ને એવું બાંધવું હોય, સમજી લે હું બાપુજીની છે. તો આવું ના હાલે. મને કે શું કામ ના હાલે કે બાકીનો શરીરનો ભાગ વધે એ પલંગ ઉપર આડો રાખી દેવો ક્યાંક, એટલે શાંતિથી હોય હગાય કે. મેં કીધું ભાઈ આવી શાંતિ ન હોય. મને કે આ કેદીનું મારી મગજમાં વિચાર છે કે આવું હોત ને તો બહુ મજા આવી જતી. કે કોઈ મહેમાનમાં આવે કે આટલામાં ક્યાંક ગયા છે, બહુ આગે નહીં ગયા હોય કારણ કે એક પગ પડ્યો છે. હમણાં મારા મિત્ર છે, હવે એને ક્રિકેટનો જ શોખ, ગમે અહીંયા હોય ક્રિકેટ જ મંડે રમવા. એ ક્યાંક ઊંધમૂંધ પડ્યા છે. હમણાં ડોક્ટર પાસે ગયા, ડોક્ટર કાંઈ ટાંકા બાંકા લીધા 3. કેટલા પૈસા? 50 રૂપિયા. ઓહો 50 રૂપિયા હોય જ નહીં કે 3 ટાંકા છે. મારા મિત્ર કે સારું છે તમે દરજી નથી, મરાવી દે ને કોકના ટાંકા લઈ નાખે લેવા દેવા. ગુજરાતી ભાષા જેવી છે, તમે કાંઈક કરો એટલે તમને એમ લાગવાનું છે કે આમાં જોક બની. એક ઊંચા ડુંગર ઉપર આરતી ઢોલ નગારા ત્રાસ વગડતા હતા.
હું ને કાકાને વગડા. કાકા કે મને કે ઉપર શું થાય છે? મેં તો આરતી ઉતારે છે. મને કે તો ઉપર હું કામ ચડાવતા છે? સીધી વાત છે. સાવ નાની પીસને તમે જો ને તો લોકો આવી રીતે મઢી લે છે. પણ સમજો તો ઘણા માણસોને આપણે જોક સમજીને એમ એ કે આમાં ક્યારે દાંત કાઢે? મેં તો ગમે ત્યારે કાઢજો, આજે નહીં તો કાલે કાઢજો. એક પ્રોગ્રામ અમારે એવું બન્યું, કેટલી મેં જોક કરું, કોઈ તાલી જ ન પાડે. મેં આનું કારણ હું ઇન્ટ્રોલ પડ્યો તો ખબર પડી 500 કપલ્સ ઇન ઓડિટોરિયમ, 500 તો કપલ બેઠા હતા. મેં તો આ લોકો નવરા થાય તાલી પાડે ને બિચારા. હવે જોખમ કરો. મેં જેમ જેમ 8:30 વાગે એક દિવસ પ્રોગ્રામ દેવા જતો હતો પોરબંદર ને બસ મેં એકલો બેઠો હતો. તે મારે વીરપુરથી એક બેન બેસી ગયા, મારી હમું જરાક હઈશ. લેડીઝ તમારી હમું હશે એટલે ગમે ગમે પેલવાને ગમે એવો સંત મહાત્મા હોય ને તો આ ડોરો થઈ જાય 10 મિનિટ. કંડક્ટર મારી હમું જોવે, હું વાળ રખા કરું, કોલર રખા કરું. કંડક્ટર કે કેમ ભાઈ તકલીફ જેવું લાગે છે? સીટ તો હારી છે. મેં તો બેન ઓળખે છે? મને કે બધાને ઓળખે છે. મને કે ગાંડી જ ગાંડી, રોજ વીરપુરથી બેસ. 4 દી હું હેરાન થયો તો મને કહે તમે થાવ માં તો જવા દે. મને કે તો જવા જ દો. મને કે માણસના જિંદગીમાં દરેક વસ્તુનું કોઈ કોમન કારણ તો હોય જ. એકવાર હું ગાંડાની હોસ્પિટલમાં ગયો. મારા ને ગાંડા વચ્ચે બહુ જાજો ફેર નથી. એ લોકો અંદર છે, હું બહાર છું. એટલે મેં ડૉક્ટરને પૂછ્યું મારે ગાંડા માણસનો ઇતિહાસ જાણવો છે. મને કે તમારો ઇતિહાસ તમને નથી ખબર? મેં તો મારો નહીં ગાંડાનો ઇતિહાસ. હું ગયો ડૉક્ટર પાસે. ડૉક્ટર મને રૂમમાં ગાંડા દેખાડવા માંડ્યા. મેં કીધું આ માણસ કેમ ગાંડો થઈ ગયો? તો એ કે શીલા નામની છોકરી એને પ્રેમ હતો, શીલાએ ના પડી એટલે એ ગાંડો થઈ ગયો. મેં તો આ ભાઈ મને કે એની અરે શીલાએ લગ્ન કર્યા એટલે ગાંડો થઈ ગયો. આમ વાત થાય છે ત્યાં ડૉક્ટરના ટેબલ પાસે બેન મોટી મોટી આંખો ભયાનક ને કોરા વાળને તોડી નાખે એવું બોડી. મેં કીધું ડૉક્ટર સાહેબ આ ગાંડીને કેમ છૂટી રાખે છે? મને કે મિસ્ટર એ ગાંડી નથી, મારા વાઈફ છે, મળવા આવ્યા છે. મેં કીધું સોરી. મને કે તમારે કંઈ સોરી કહેવાની જરૂર નથી, ભૂલ તો મારી થઈ ગઈ, જી થઈ ગઈ છે. અમારે એક ભાઈ મને કે તમે સ્ટેજ ઉપર વલ્ગારિટી બહુ કરો છો. મેં કીધું એવું કાંઈ નથી, તમે ગુજરાતી સમજો છો કે નહીં? મને કે આ સમજુ છું. મેં તો હું ગુજરાતીમાં સમજુ, તમારે ગુજરાતીમાં સમજી લેવાનું, પણ એ ન સમજ્યા. તો વાંચજો છાપામાં ફલાણી અભિનેત્રીને ત્યાં પુત્રીનો જન્મ, કૌંસમાં લખ્યો અમારે ખબરપત્રી તરફથી. સાવ સાદી વાત છે, પણ તમે સમજો તો. હમણાં અમારી કાકા ગયા એક દિવસ પોસ્ટ ઓફિસ, કોઈ દી એણે કંઈ વીપી કર્યું નહોતું, પોસ્ટ કાર્ડ ઇંગ્લેન્ડ આતે કોઈ દી એણે વ્યવહારમાં પડ્યા જ નહોતા. તો કાકા કે ટિકિટ ક્યાં ચોડો ને? તો ઓલો એટલો બધો કામમાં હતો પોસ્ટનો માણ, એ કે ગમે કપાળ ઉપર ચોડો તો હાલે. તો કાકાએ કાગળ લખીને કપાળ ઉપર 3 ટિકિટો દાબી અને બહાર એક ડબ્બો ત્યાં માથું નાખી અને મીંડા અંદર જવા. એને એમ કે હું આની પર 5 ટિકિટ ચોડેલ, હું પોસ્ટ થઈ જઈશ. તો એક જણે પાછળ આવીને 1 લાત માર્યો. તો ઓલો કે ટિકિટ અહીંયા ચોડી છે ને સિક્કો હું કામ પાછળ મારે છે? કે જેવી રીતે અમેરિકાએ એપોલો છોડ્યું ને એવી રીતે હિન્દુસ્તાને પોલો છોડ્યું. બે ગયા બ્રાહ્મણ ને રોકેટ ઉડ્યું, તરત જ પાછો આવ્યું. એક જણો કે કાં પાછો આવ્યો? તો કે આજે અમાસ છે. તું પોગીશ ત્યાં 10 અમાસ બીજી વહી ગઈ છે. પણ માણસમાં છે ને કરકસર બહુ હોય. ખાસ કરીને તમે અમદાવાદ સાઈડમાં જાઓ તો તમને કરકસર બહુ દેખાય. તમે કોઈ બી અમદાવાદીને માર્ક કરજો. તમે સ્ટેશનમાં બેઠા ને આમ કોકને કહો ભાઈ કયું સ્ટેશન છે? તો કે 8 આપતો કહું, ખબર પડી જાય અમદાવાદ છે. અમદાવાદમાં લઈ લેવું બસ. તમે કોઈ અમદાવાદીને કે ત્યાં વૈજયંતી માલાનો પ્રોગ્રામ છે, આવું છે એમ, એ શું કરશે? ભાઈ ડાન્સ કરશે એમ. એમાં આપને શું મળે? મેં ભાઈ આપને કઈ ન મળે એમાં. તમે એમ કહો ત્યાં વૈજયંતી માલાનો પ્રોગ્રામ છે, એ પૈતો તો કે ત્યાં સાઈ રબરનો પ્રોગ્રામ છે એમ, એ શું કરે? ભાઈ સ્પીચ આપશે એમ. એમાં આપને શું મળે? ભાઈ મળે એ બધું દિલીપ કુમારને મળે, આપને કઈ ન મળે. એક વાણંદ એક ભાઈની દાઢી બને ને તેનો રૂમાલ ખોવાઈ ગયો. એને એમ લાગ્યું કે વાણંદ 42 મીંડું છે, એ જેનો માલ લે નો દે નહીં. એટલે એ ભાઈએ રૂપિયા જેટલી દાઢી વધારી. રૂપિયા જેટલી દાઢી વધારો એટલે વસૂલ આપણો રૂમાલ ખોણાય. તો વાણંદ કે કેમ સાહેબ દેખાતા ના, તું તારું કામ કરે, માથા કોટરેવા દે. ના કઈ કારણ છે, તારી દુકાને મારો રૂપિયા વાળો રૂમાલ ખોવાઈ ગયો એટલે મેં રૂપિયા જેટલી દાઢી વધારી. એ ભાઈ ગયા એક ભાઈ આવડી દાઢી લઈને આવ્યા. વાણંદ કે તમારી અહીંયા રજાઈ ખોવાઈ ગઈ હતી? કા તો રૂમાલ વાળા આવેલા છે, તમે રજાઈ વાળા લાગો છો કે? મારા કાકાને એવું થયું. એક દિવસ હોસ્પિટલમાં એડમિટ કર્યા અને એના પલંગ ઉપર લખ્યું હતું ઓન મિલ્ક. કાકા દૂધ પીતા હતા, ટોપી અંદર પડી ગઈ ને ટોપી ગળી ગઈ આખી.
ડોક્ટર કે હું થયો કઈ ટોપી ઉપર કે આખે પાખે આખી ડોક્ટર કાઢું ગજબ કે ભાઈ. ડોક્ટરે 2-3 ટેબ્લેટ્સ આપીને કાકાને ઓમેડ થી ઉલટીને ટોપી બાર. બાજુના પલંગમાં એક ભાઈ ઊંચા નીચા થાય. એ કે તમે આ વાઈને હું આપ્યું? ડોક્ટર કે ભાઈ છે ને ટીકડી ટોપી ગળી ગયા, 2 ટીકડી દાબીને ટોપી બાર. એને 6 ટીકડી બીજી આપો. ડોક્ટર કે કા હું તમને કહું છું ને આપો, પણ કા મારું ધોતિયું જડતું નથી. ઓલાને એમ થયું ધોતિયામાં હલવાનું છે. પતિ પત્ની મેં તમે કીધું રોષ બહુ મોટી વસ્તુ છે. એક ભાઈ વાતમાં એની વાઈફને ફડકો મારે, વાતમાં એકાદી ખેંચી જ લે. એમની પત્નીને એમ થયું કે આ કોક દી સુધરે તો સારું કે. એટલે પિક્ચર આવ્યું ચૌધરી કા ચાંદ. એની વાઈફ કે જો ચૌધરી કા ચાંદ પિક્ચર જોયો, પતિ પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં કેવો પ્રેમ છે. જય હરેશ ગાડું શનિ નાખે વળી એક ફડકો મારીને પિક્ચર જોવા ગયો. રાત્રે 12:30 થી એની વાઈફ ને થયું તૈયાર થઈને બેઠી ઘૂમટો તાણી કે હા આજ તો તમારા ભાઈ ચૌધરી કા ચાંદ પિક્ચર જોવા ગયા, આજ તો મારી યાર ગુરુદત્ત જેવું એક્ટિંગ કરશે ને હું વહીદા રહેમાન. એવા કઈક મગજમાં સપના ડ્રીમ્સ ઘડીને બેઠા હતા. તોલો રાત્રે એન્ટર લઈને એવો ક્યાં ગઈ? હાય તમે ચૌધરી કા ચાંદ જોવા ગયા હતા? ગયો તો ચૌધરી કા ચાંદ જોવા, પણ ટિકિટ ન મળી તો અમે એન્ટર વાળી જોઈ. હમણાં રેશનિંગ દુકાને લાઈન લાગી હતી જબરદસ્ત. બધા બેન હાથમાં ડબ્બા, 2 છોકરા. તે એક ભાઈ વચ્ચે ગયા ને એક બેને ડબ્બો માર્યો ને એકે કોણી મારીને એકે વિખોડીઓ ભર્યો ને એકે ચીટીઓ ભર્યો ને વળી પાછો આવ્યો. વળી ગયો, વળી એમ 5 વાર થયું. 6ઠી વાર ઓલો કે એ બાયું જો હવે મને મારશો ને તો હું દુકાન નહીં ખોલું. ભેગે થઈને દુકાન વાળાને તોડી નાખ્યો એમ કે આમાં કોઈ ગુઈસો. એક ભાઈની આઠાની ક્યાં હાલે ને. એક જણો બસમાં ચડે, એક જણો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઓલો કે હાલે એમ કરી આઠાને દીધું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે તો 1952 નું હતું. બેરખા છેતરવામાં કે માણસ એવું. એક ભાઈ મને કે પત્ની અને પેન્ટમાં શું ફેર? તો એક જ, પત્ની વિના બહાર જવાય ન જવાય. મને કે આ વાત છે. જિંદગીમાં 2 માણસ સુખી છે. મેં તું કોણ? મને કે એક જી પતિ ગયા, બીજા કે જી જૈનમાં નથી. વચ્ચેના તો આમના મહિલાવાના. એકવાર સરસ મજાનો પ્રોગ્રામ ચાલતો હતો ને એક બેને એમના મિસ્ટરને કીધું આવો સરસ પ્રોગ્રામ ચાલે છે અને પેલા ભાઈ તો જુઓ સૂતા છે, તો ઓલો કે એમાં મને શું કામ જગાડસ કે. ઘણી વાર બધા સૂતા હોય છે, આપણે સીધી સમજાતું નથી. આવો સરસ પ્રોગ્રામ જામ્યો હતો ને એમાં 3 જણા બેઠા હતા. કલાકારને એમ થયું ઓહો પ્રોગ્રામ જામી ગયો કે મારો. પેલા ભાઈને પૂછ્યું કે તમને બહુ મજા આવી? તો ના કે મને કઈ મજા નથી, પણ હવે તમારા પછી મારો વારો છે. 12:30 પછી ને વારાની ચિંતા થઈ. બીજા ભાઈને પૂછ્યું તમે? ઈ કે બેઠા છે કે ઘરે ઝઘડો કરવા કરતા અહીંયા શાંતિથી બેવું હું ખોટું છે. છેલ્લે એક ભાઈને પૂછ્યું તમે? ઈ કે 12 વરસાદ આવે છે એના કરતા અહીંયા મજા આવે છે કે. પ્રાણીઓ પણ હસતા હોય છે. તમે જોજો ઘણી વાર પ્રાણીઓ હસતા હોય છે, અંદર જોક કરતા હોય, પણ આપણે એની ભાષા સમજતા નથી ને, એટલે એમ લાગે છે કે પ્રાણીઓ તો કઈ હસતા હોય. 2 કીડી હેલી જતી હતી, સામેથી હાથી આવતો. એમ કહેવાય છે કીડી ને હાથીને બહુ વર્ષો જૂનું વેર છે. 2 કીડી હેલી જતા સામેથી હાથી આવતો તો એક કીડી બીજી કીડીને કે ઓલો આવે છે મારવો છે, બીજી કીડી કહેવાય જાવા દે ને બિચારો એકલો લાગે છે કે. આવી જ રીતે મકોડા વાતું કરતા હોય. 2 મકોડા હેલા જતો, એક મકોડો બીજો મકોડા કે જો સામેથી દૂરથી એક ખટારો આવે છે, ખાંડનો લાગે છે. બીજો કે આ લાગે છે ખાંડનો, ખાવી છે? તો ઓલો કે ના. કા? તો મને ડોક્ટરે ના પાડી, મને ડાયાબિટીસની અસર છે. માણસોમાં એવું કઈ નથી. મેં તમને કીધું પ્રાણીઓ જોક કરતા હોય. એક જણો કે હોટલના મેનેજર પાસે કે મારી પાસે કૂતરો છે. એ કે હોવો જ જોઈએ, તમે છો જેવા કે તમારી પાસે કૂતરો હોવો જ જોઈએ. એ કે એવો સરસ કૂતરો છે ને કે કૂતરો કલાકાર છે. મેનેજર કે હું વાત કરો છો? કલાકાર હાર્મોનિયમ વગાડે, ઢોલક વગાડે, એકોર્ડિયન વગાડે, બધું. તો કે કૂતરો તો કા બને નહીં, નોટ પોસિબલ. તો કે પોસિબલ. એમ કરીને કૂતરાને બોલાય ને કૂતરો વાયોલિન લઈ બે પગ ઊંચા કરીને મેંડો વાયોલિનના સૂર વગાડો અને ક્લાસિકલ રાગ વગાડો. મેનેજર કે હાડું ગજબ કહેવાય. એ 5-6 રાગ વગાડ્યા ને એક મોટો ડાઘ્યો કૂતરો આવીને ઓલા કૂતરાને સ્ટૂલ ઉપરથી પાડી દીધો. વાયોલિન આ બાજુ ને તાર આ બાજુ. પણ ઓલો મેનેજર કે આ સમજાણું નહીં કે આ ડાઘ્યો કૂતરો આ કૂતરાને કેમ પાડી દીધો?
એ કે એમાં એવું છે, ઓલા ભાઈ કે જેનો કૂતરો હતો કે આ કૂતરો છે ને એ એનો બાપ છે ડાગ્યો. એ આને કલાકાર બનાવવા નથી માંગતો, એ એને ડોક્ટર બનાવવા માંગે છે. મેં તમને કીધું ને કે હસવાની તો ઘણી ઘણી વાતો છે, વાત વાતમાં જોક થતી. તમે જોજો, વાત વાતમાં આપણે કે એકવાર હું માર્કેટે સફરજન લેવા ગયો. મેં કીધું શું છે સફરજનના ભાવ? મને કે રૂપિયાના 4. મેં તો કંઈક સસ્તું કરો ને. મને કે તો 3 લઈ જાઓ. કે અત્યારે માણસના મગજમાં ધંધાની વાતચીત તો બહુ જ હોય છે. વાત વાતમાં ધંધાની વાત કરો. તમે માર્ક કરજો, કોઈ કાપડિયાના ઘરે જજો, દુકાને નહીં, ઘેર જાને એટલે આપણે જઈને એટલે કે લાઇટ કર, એને એમ કે કોઈ વેપારી આવ્યો છે કે કોઈ ઘરાક આવ્યો છે. લાઇટ કરે તો જ કાપડ સારું દેખાય, કારણ કે એને મગજમાં ધંધો 24 કલાક. ઓલા સટોડિયાની વહુને તાવ આવ્યો હોય, ડોક્ટરને કે કેટલો છે? ડોક્ટર કે 4. તો 5 થાય તે વેચી મારજો. કારણ કે 24 કલાક મગજમાં જી હોય, ધૂન જી હોય કે આમ છે ને આમ છે ને આમ છે ને, મગજમાં ધંધો 24 કલાક. એમાં કોઈક ડોક્ટર હોય ને એ પ્રેમમાં પડે ને એ કાગળ લખે તો એ એવું જ લખે, મારી વાલી ઇન્જેક્શન. તારી યાદમાં ને યાદમાં હું ઓક્સિજન વગરનો થઈ ગયો છું. એના કાગળમાં જ આવું હોય બધું. કારણ કે 24 કલાક ધંધાની જ વાતચીત હોય. 24 કલાક તમે એને વાત કરો તો ધંધો ધંધો ને ધંધો. કે માણસના જીવનમાં કોમેડીના ઘણા ઘણા પાસા છે. જો કોમેડીના કોઈ જબરજસ્ત સ્થળ હોય તો 2 છે, એક રેલવે સ્ટેશન અને એક એસટી સ્ટેશન. ત્યાં તમને કેટલી ખોપરીઓ મળે. કોઈને બસમાં જવું હોય ધક્કામુક્કી કરતો હોય, ન જવું ધક્કામુક્કી કરતો હોય, કઈ કારણ ન હોય. ઘણા માણસો જોજો, તમે જોજો, એક ઠેકાણે, મને ખ્યાલ તો નથી પણ એક ઠેકાણે પેલા પેટ્રોલ પંપ હતો, અહીંયા હવે બસ સ્ટેશન થઈ ગયું. તો ઓલા પેટ્રોલ પંપ વાળાને બિચારાને બધાને હેરાન કરે, એને જ બસનો ટાઈમ પૂછે. ઓલો બિચારા એને બધા ટાઈમ મોઢે થઈ ગયા. એક જણો કે ભાઈ અમદાવાદ જવાની બસ, ઓલો કે ભાઈ 7:45. ઠીક, 7:45 પછી એ કે નહીં. ઓલો કે 8:30 ભાઈ સુરેન્દ્રનગર. એમ 8:30 પછી એ કે નહીં. ઓલો કે 11:15 વાયા લીમડી બીજી જાય. એમ પછી એ કે નહીં. ઓલો કે ભાઈ 12:30 લક્ઝરી જાય. તમારે કઈ બસમાં આવજો? ઓલો કે આપણે ક્યાંય કઈ બસમાં જાવું તો આ તો કોક દી જાવું હોય તો કામ લાગે. ઓલો કે ભાઈ જેથી જાવું હોય તેથી પૂછજો. અત્યારે માથાકોટ કરો માં. એ માણા એટલો બધો કંટાળી ગયો, એના બિઝનેસમાં એટલો બધો ડિસ્ટર્બ થતો હતો, એને મોટું બોર્ડ માર્યું, કોઈએ બસના ટાઈમ આયા ન પૂછવા. તો વળી એક જણો ગયો કે આયા ન પૂછવા ક્યાં પૂછવા. વળી ઓલેથી બીજેથી મોટું બોર્ડ માર્યું, કોઈએ બસના ટાઈમ આયા ન પૂછવા, સામે પૂછવા. તો એક જણો કે સામે ક્યાં પૂછવા. વળી છેલ્લે દિલે મોટું બોર્ડ રંગાયું, ધંધામાં હતા એટલા પૈસા નાખી, કે કોઈ અહીંયા કાંઈ ન પૂછવું. તો 8મે દી એક જણો કહ્યું, અહીંયા બધા હું પૂછતા હે. એને આખો પેટ્રોલ પંપ કેન્સલ કરીને બરોડા લઈ ગયો. તો વળી એક જણો બરોડા પડી ગયો, તમે ત્યાં કેમ પેટ્રોલ પંપ કાઢી નાખ્યો? એ અહીંથી વેજ ને અહીંથી કાઢી નાખું છું. આવી ખોપર્યું કોઈ કારણ નો હેરાન કરતા હોય, કાંઈ કારણ ન હોય. તમે જોજો અમદાવાદની લોકલ ટ્રેનમાં એક જણ કે હા છગનભાઈ કેમ કોણીએ મારતો હતો બાજુવાળાને. મેં કીધું ભાઈ છગનભાઈ તમને બોલી ગયા, આપણે ક્યાં છગનભાઈ હતા બોલે ને કોણી મારે. કાંઈ કારણ નો હેરાન કરતા હોય. એક ઠેકાણે મોટું ટોળું જામ્યું હતું ને, એક ભાઈ પથ્થરના ઘા કરે, એની પાછળ એક ભાઈ ઘા કરે. મેં તો હું કામ ઘા કરો ભાઈ? એ કે આગળ વાળો કરે છે એટલે આપણે કરીશ કે. કાકાની બાજુમાં એક ડોક્ટર છે. ડોક્ટર એટલે બહુ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી વાળા. ક્યાં દર્દનો ઈલાજ કોને કરે છે ખબર જ ન પડે. ડોક્ટરના ખરાબમાં ખરાબ ટેવ. એક જણો કે સાહેબ મને શરદી છે, તો ચડ્ડી પહેરીને આવો. એટલે કે ચડ્ડીને ને શરદીને શું કનેક્શન? નહીં, પહેરીને આવો. એક જણો બીજો કે સાહેબ મને આંગળીમાં વાગ્યું, ચડ્ડી પહેરીને આવો. એક રૂમમાં બધા ચડ્ડી પહેરીને બેઠા. એક ભાઈ તો આમ કોકડું વળીને બેઠા હતા, હેંગરમાં ભીનું બાંડિયું ટાંગ હોય ને એવા થઈ ગયા હતા. ભાઈ તમારે શું છે? કે ભાઈ હું તો ફોન રિપેર કરવા આવ્યો હતો. મને બેહાર દીધો છે. એ કે નથી અંદર આવતો, નથી બહાર જતો. ઘણી વાર ડોક્ટર દર્દી છે, દર્દી ડોક્ટર છે ખબર ન પડો. એક ભાઈના આંખમાં ઝાંખપ આવી ગઈ, ડોક્ટર એની વાઈફ કે તમને જો આમ બધું બબે દેખાશે તો હું 2 દેખાઈશ, હું છું એક જ. હાડો નાકમાં ડોક્ટરને બતાડી આવીશ. પેલા ભાઈ ડોક્ટર પાસે કે ડોક્ટર સાહેબ મને બધું બબે દેખાય છે. ડોક્ટર કે 4 જણા હું આઈ લાવો છો?
પેલો ઘરે આવતો રહ્યો, કાં તો કે અહીંયા 2+2 હતા. એક દી મારી વાઈફને તાવ આવતો હતો, તેનો હાથ પકડ્યો. ડોક્ટર કે આને શું થાય છે? મેં તો મારા વાઈફ થાય છે. કે આને શું થાય? મેં કીધું તમને શું કામ બોલાવ્યા? તો અમારી બાજુમાં અમે એક ઓલ્ડ લેડી રહે છે, માજી. મને કે મને આ ધક ધક થાય છે. મેં તમને આ ઉંમરે હું ધક ધક થવા માંડ્યું. હું ડોક્ટર સાહેબ પાસે ગયો, મેં ડોક્ટર સાહેબ ને ડેલી ખકડાયો. મને કહે હું અડધી રાત્રે હેલાવો બધા કે મેં તો ઓલા માજી મને કહે પતી ગયા. મેં તમે આવો એટલે પૈતા બરોબર છે. આવ્યા ડોક્ટર સાહેબ સ્ટેથોસ્કોપ રાખીને તૈયાર. માજી હુતા ત્યાં મેં કહ્યું એક કેસ ખલાસ છે. માજી કે પીટડિયા આ તારો ધક ધક ક્યું તો જો ઓશિકા ઉપર છે, મારી છાતી ઉપર તો મોઈ. ત્યાં તને ક્યાંથી ધબકારા સંભળાતા હતા? કે ડોક્ટર આવ્યા હોય સીધી રીતે. હમણાં અમારે એક બનાવ બની ગયો હતો. અમારી કમ્પાઉન્ડર એવો છે, ઘણા ડાયા હોય ને, ઘણા દોઢ ડાયા ને, ઘણા હડંગ ડાયા હોય. 5-5 મિનિટે કમ્પાઉન્ડર બહાર જાય. ડોક્ટર કે શું છે તારે? સાહેબ કોક પતી ગયું લાગે છે. પણ ભલે ને પતી ગયું, તું અંદર આવ ને. પણ શું કામ તું 5 મિનિટ? સાહેબ જો એને બાંધતા લાગે છે બિચારા. અરે પણ જી તારે હું ચિંતા છે? સાહેબ મને એની એ જ ચિંતા છે કે હાડો આપણી દવા લેવા કોઈ દે આવ્યો નથી. કેવી રીતે પતી ગયો? આવા તૈયારી વાળા માણસો ઘણા હોય છે. ઘણા મેં તમને કીધું ઓવરવાઇઝ. તમે આટલું કહો ને એટલી લાંબી લાંબી વાત કરે, તમને એમ થાય કે આ વાતને ટૂંકી જ નહીં કરે. ડોક્ટર જો એક ભૂલ કરે ને તો માણસ 6 ફૂટ હેઠે અંદર બિચારો હોય જાય. અને વકીલ જો એક ભૂલ કરે ને તો 8 ફૂટ અધરો ફાંસીના માચડે સીધો. ડોક્ટરને વકીલની વાત યાદ આવી. મને એક વાત યાદ આવી. એકવાર ફાંસીની સજા થઈ એક જણાને. એમ કહેવાય છે કે ફાંસીની સજા થઈ હોય એને છેલ્લી ઈચ્છા પૂછાય. ન્યાયાધીશ કે તારી છેલ્લી ઈચ્છા શું છે? ઓલો કે તરબૂચ ખાવાની. ન્યાયાધીશ કે તરબૂચ ને 6 મહિનાની વાર છે. ઓલો કે આપણે ક્યાં ઉતાવળ હતી. આવા તૈયાર કેદીઓ થાય છે ઘણા. એકવાર એક મિનિસ્ટર ગયા કે બધે જેલની મુલાકાત, બધાને પૂછતા હતા ને સાંત્વના આપતા હતા ને આશ્વાસન આપતા હતા ને એમ કે સારા નાગરિક બનો ને સારા આમ કરો ને જીવનમાં કંઈક બનો ને. ઓલા કે જી કંઈ બનવું તે બન્યા હતા એટલે એવા છે. પછી એક જણાને પૂછ્યું કે તારે કેટલા ભાઈઓ? કેટલા? તો 6. પત્ની? તો કે 1. તારા ફાધર? તો કે 1. કોઈ મળવા આવે છે? એ કે કાદો છૂટો થઈ તે આવે ને. બધા જેલમાં. એકવાર શંકર ભગવાન 3 જણા ઉપર પ્રસન્ન થયા. એમ કહેવાય છે કે ભોલાનાથ બહુ દયાળુ છે. આશીર્વાદનો હોલસેલ એજન્ટ જેવાય. દરેકને આશીર્વાદ ફટાફટ આપી દે. તો ઓલા એક મારવાડી હતો, એક વાણિયો હતો ને એક ચોર. ભગવાન કે માગ માગ જી જોઈ માગ. વાણિયો કે ભગવાન મને એટલું બધું ધન આપો કે અમારી 7 પેઢી વ્યાજ વટાવમાં જલસા કરે. તો કે તથાસ્તુ. પછી મારવાડીને કે તારે હું જોઈતું? તો કે જે વાણિયા નહીં પૂછ, ડીટો ટુ ડીટો મને આપો. ચોરને કે તારે? ચોર કે ભગવાન મારે કાંઈ ન જોઈએ, મને બેના સરનામ આપી દો. બાકી બધું એડજસ્ટમેન્ટ હું કરી લઈશ. ઘણી વાર ઘણા ચોર ભેગા થાય તો એ લોકો લાગ્યા. હમણાં એક ન્યાયાધીશ એક ચોરને ટકોર કરે. તો કઈ જાતનો માણસ છો? કે કેમ એ કબાટ તોડો? કે સાહેબ તિજોરી તોડવાના ભારે કામ કરતો નથી. આવા તૈયાર એટલા ઇન્ટેલિજન્ટ છે. એક ન્યાયાધીશ એક ચોરને ટકોર કરે. તો કઈ જાતનો ચોર છો? તો સાહેબ હું જેન્ટલમેન ચોર છું. કઈ રીતે? ન્યાયાધીશ કે હું જ્યારે આવું છું તારો કેસ મારા જ હાથમાં આવે છે. કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું કરું? કે પણ એનું કારણ શું કે તું જ મારી સામે? એ કે મારો કાંઈ વાંક નથી. શું? એ કે દુકાનમાં જ એવું હતું ચોરી કરવાનું મન થાય. શું લખ્યું હતું? કે ફલાણી દુકાન દિવાળીનો લાભ લ્યો. આપણે લીધો કે? ઘણી દુકાનના બોર્ડ જ એવા ખબર ન પડે તમને કાનો ધંધો કઈ રીતે છે. એક ડોક્ટરે દવાખાનું ખોલ્યું ને બાજુમાં લોન્ડ્રી ખોલી. ધોબીની દુકાન. ભૂલથી વચ્ચે બોર્ડ મેરાઈ ગયું 24 કલાકમાં ડિલિવરી. હજી બેયના ધંધા હાલે જ લ્યો. હજી ખબર નથી કોના ધંધા માટે કોણે બોર્ડ લટકાડ્યું છે. સીધે સીધે જો તો હળેડાટ બેયના ધંધા હાલ્યા જાય છે. ઘણા એવું તમને જોવો તો બોર્ડ જ એવા ઘણા માર્યા. એક ભાઈનો લોજનો ધંધો હાલે નહીં. મને કે કિરીટભાઈ બહુ તકલીફ છે. કાં આપણો લોજનો ધંધો જામતો નથી. આપણે દાળ બનાવી સરસ મજાની, શાક સંભારા રોટલી આપી છે, દહીંના પૈસા લેતા નથી, કોઈનું ઉધાર રાખતા નથી. મને કે ધંધો હાલતો નથી. પછી હું એમની એક દી ગયો એને મેં કીધું આમાં એક વાત છે તારી દુકાનમાં. મને કે શું? તે દુકાનમાં બોર્ડ તો જો કેવું માર્યો છે. મને કે કેવું છે? મેં વાંચ, ફલાણી લોજ ઉપર જવાનો રસ્તો. એટલે કોઈ આવતું નથી. તો ઉપર જવાનો રસ્તો હજી બોર્ડ કેન્સલ કર. મને કે કાલ કેન્સલ કરો. હાઉસફુલ થઈ ગયું. કે આજે ઓફિસમાં છોકરીઓ રાખે છે ક્લાર્ક તરીકે. કારણ કે છોકરીઓ રાખે છે એનું કારણ એક જ છે
કે ક્લાર્ક છોકરાઓ છે રોજ મજાના સરસ મજાના દાઢી કરીને આવે, સારા સારા કપડાં પહેરે, અપ ટુ ડેટ રહે, પર્સનાલિટી ઊભી કરે, વાતો ચિત્તોમાં નમીને વાતો કરતા હોય, રોજ 3 દિવસ ઘણા નાતો હોય, રોજ નિયમિત નાવાની રિસર્ચમાં ટેવ રાખે. એટલે આનાથી ઘણા ફાયદાઓ ઘણા છે. વિશેષ ફાયદા હું જાજા નહીં કહું, કારણ કે હું એમાં થોડો ગૂંથાયેલો છું, એટલે આમાં માથાકૂટ કરી નકામી છે. પણ હમણાં એક જણો મેનેજર પાસે ગયો, તમારે ઓફિસમાં છોકરીઓ ઘણી છે. મેનેજર કા ઘણી છે. એકવાર એવું બન્યું કે અમારી ઓફિસમાં એક છોકરીને છીક આવી. ટાઈપિસ્ટ છોકરીને 11 જણા તો રૂમાલ લઈને ગયા, દોયડા. મેં મેનેજરને પૂછ્યું, તમે ન ગયા? એ કે હા યાર હું ન ગયો. બધું કાં? એ કે મારી પાસે રૂમાલ નહોતો. મને કે એટલે આવું છે જગતમાં. આકર્ષણ એક મુખ્ય ચીજ છે. હું તમને જૂની વાતો મેં તમને કરી હતી કે રેલવે સ્ટેશનમાં ઘણી જોક્સ મળે છે, પછી બસ સ્ટેશનમાં ઘણી જોક્સ મળે. મેં એક ઠેકાણે હમણાં એક નવી જોક્સની દુનિયાની એક એન્ટ્રી જોઈ કે હોટલમાં પણ મેં જોયું ઘણી જાતના માણસો આવે, ઘણી જાતના. હમણાં એક ઠેકાણે હું ગયો તો મેં એક નવીન ખોપરીનો માણસ જોયો. આવીને એવો રૂઆબથી બેસી ગયો, હે ટેબલ સાફ કર. ટેબલ સાફ કરે એટલે કે પંખો ચાલુ કર. પંખો ચાલુ કરે એટલે કે આજનું છાપું લાવ. આજનું છાપું લાવ એટલે કે અડધી ચા લાવ. આટલું પીતું એટલે મને એમ થયું કે આ માણસ મહાન છે. મેં તો હમણાં કાઉન્ટરમાં કેટલાય રૂપિયા દે, પાછો બહાર નીકળીને કે મારા ખાતે લખી લે છે. મેં તો આવો ગ્રાહક તને મળતો જ નહીં. ઘણા વેઇટર એવી જાતના હોય છે, બને છે ને એવું. એક જણે કે ભાઈ વેફર, અલગ હા કે પ્લેટ વેફર, પેપર નહીં, બધું એને વેફર જોઈશે. જેટલી સાંભળવાની ભૂલ કરો એટલું નુકસાન તો છે જ. અત્યારે બને છે જ એવું. હમણાં એક જણો ગયો સરસ મજાની હોટલમાં, ખૂબ જમણ જમ્યો, પછી જોયું કે મૂંઝાણો, પૈસા નથી. કે જી થાવું હોય થાય, ઊભો થઈને કોટ પહેરીને માંડો હાલવા. ઓલે સલામ મારી વેઇટરે તો કાલે 5 રૂપિયા. એક જણે કે પણ 5 રૂપિયા આટલા બધા? એ કે 5 રૂપિયામાં કોટ હું ખોટો છે? કોટ આખો દાબી ગયો ને બિલ નહીં પાછું. કે હમણાં એક ભાઈ ચા પીવા ગયા ને પછી ખિસ્સા ફંફોડતા હતા. મેં જોયું કંઈક તકલીફ લાગે છે આ ભાઈને. પણ એની પાસે ચાના પૈસા નહોતા, એટલે મેનેજર પાસે ગયા કાઉન્ટર ઉપર કે સાહેબ મારી પાસે ચાના પૈસા નથી. મેનેજર કાંઈ વાંધો નહીં, એમાં શું? અમારે જેટલા માણસો પાસે પૈસા નથી હોતા એના અમે ભીત ઉપર નામ લખી લઈશ. મેનેજર ઓલા ભાઈ કે તમે ભીત ઉપર નામ લખો તો આખું ગામ મારું નામમાં છે. તો કે એમાં હું કામ મૂંઝાવ છું? આ તમે કોટ પહેરો છે એ તમારા નામ ઉપર ટાંગી દઉં કે એમ નથી કહેતા કોટ કાઢી લે. પણ આવું બને. હમણાં એક દી હું ચા પીવા ગયો ને, માખી પડી. ઓલા વેઇટરને કીધું ભાઈ આ શું પડ્યું છે? મને કે સાહેબ માખી લાગે. જાણે કાંઈ બન્યું નથી એમ વયો ગયો. એક જ જવાબમાં માખી એને કાંઈ સામાન્ય હોય છે. હમણાં એક ઠેકાણું ચા પીએ ગયો, મેં કીધું એ ભાઈ આ કાં ચા, આ કોફી આવી કાં? મને કે કોફી નથી, આ તો દાઢી બનાવવાનું પાણી જ. મને કે મને કે ઉપરના રૂમમાં એક ભાઈને ગેસ્ટ હાઉસમાં આપવાનું, તમને આપી દીધું. મેં કીધું આવું તમે પાણી? મને કે એટલે કોફી તો હજી તમે પીધી નથી. કોફી પીને પછી 5 દી પછી મને મળજો. અમારી કોફી છેલ્લા 4 વર્ષથી ખેંચાતી આવે છે. 4 વર્ષથી તપેલી ગરમ કરતો હોય છે. હવે પીનારા કેટલાની, ઘરાક કેવાની, શેઠ કેવા. તો હું તમને વાત કરું કે હમણાં એક ભાઈ મોટું હોટલ, અમારા મિત્ર છે, હોટલનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એણે મોટું બોર્ડ માર્યું કે અમારી હોટલમાં તમે ગમે ત્યારે જમવા આવો, કોઈ જાતની ચિંતા, બિલ નહીં કરતા નહીં. પહેલે દી તો ખૂબ ધસારો થયા હોટલમાં. કહો આવી હોટલ તો 2 જણા ઘૂસી ગયા. કહો આપણે ક્યાં બિલની ચિંતા કરવી, 25-30 રૂપિયાનું ખાઈ ગયા. એ કે આપણે ક્યાં બિલની ચિંતા કરવાની છે? કે બિલ કે તમે ન ચૂકવો તો અમે તમારા છોકરા પાસે લઈ લઉં. આવ્યો એક જણો બિલ લઈને કાલ્યો 52 રૂપિયા. લોકો પણ તમે તો બોર્ડ માર્યું છે ને કે તમારા છોકરા. એ કે અમે એવું છે કે તમે જે બિલ ભરો છો ને તમારા બાપા અહીંયા જમી ગયા હતા ને એનું બિલ છે. ચૂકવવાનું તો છે જ. કે ઘણીવાર એવું બને છે, ઘણા ઠેકાણે તમે બોર્ડ વાંચજો, બોર્ડમાં જ નવીનતા હોય છે. કૂતરાથી સાવધાન રહો. એક ઠેકાણે મેં બોર્ડ માર્યું ને એક ભાઈ અહીંયા ઊભા હતા. બધા કોણ? મને કે શેઠ છે. બધા આના જ માટે આને બોર્ડ માર્યું લાગે છે. ઘણીવાર બોર્ડ મારવાની એક ખૂબી હોય છે. મેં તમને વાત કરી ને કે હમણાં એક બેન પોલીસ ચોકીએ ગયા. એ કે મારા પતિ 2 વર્ષ પહેલા બટેટાનું શાક લેવા ગયા હતા, હજી આવ્યા નથી.
મને એમ કે હું હમણાં ઇન્સ્પેક્ટર સાહેબ બોલશે, ઈ કે બીજું શાક કરી લ્યો. એનો જવાબ કેટલો તૈયાર હોય છે. માણસની પ્રકૃતિના જવાબ હોય છે. મેં તમને કીધું ને ઘણી વાર પહોંચાતું નથી. અમારે એક પ્રોગ્રામ હતો ને, ખૂબ પ્રોગ્રામ સરસ મજાનો આવેલો ને, પ્રોગ્રામમાં એક નાટક હતું દુષ્યંત શકુંતલાનું. હવે તો આ નાટકનો યુગ હોયો ગયો. નાટકની દુનિયાની તો આપણે ઘણી જોક સાંભળી છે, પણ નાટકની દુનિયામાંથી મને એક જોક યાદ આવે છે કે એક માજી 105 વર્ષ જીવા. બધા પત્રકારો એની પાસે ઇન્ટરવ્યૂ લાગે કે માજી તમે 105 વર્ષ હજી જીવો છો, તો આનું કારણ શું? માજી કે મારે 8 છોકરા હતા, મેં કોઈ દી પારણાની દોરી ખેંચી નથી, મેં કોઈ દી વાસણ ઉડકા નથી, મેં કોઈ દી કપડાં ધોયા નથી, બધું ઈ કરતા. ઈ ક્યાં તો ઈ તો પતી ગયા, કરીને જ કે ગયા. હમણાં એક ભાઈ મને કે એના ઘરે કપ હતો આમ સરસ મજાનો ચાંદીનો. કીધું તમે સ્પોર્ટ્સમેન છો? ના. મેં આ કપ છે ને, મને કે યાર 3 જણા દોડવામાં હતા, એમાં મને લાગ્યું. મેં કેવી રીતે? મેં 3માં કોણ? મને કે પોલીસ ઇન્સ્પેક્ટર ને 2 પોલીસ, હું આગળ હતો આવતી. એમ નથી કે તમે ચોયરો હતો એમ. સીધી રસ્તે તો કે જ નહીં. માણસ સીધી રીતે પહોંચવું જ અઘરું છે. હમણાં એક સરસ મજાનો સમારંભ હતો અને થાળીમાં એક ગોલ્ડ મેડલ હતો, સોનાનો ચંદ્રક. થોડીક વાર થઈને લાઇટ ગઈ ને, જ્યાં લાઇટ થઈને તો જે થાળીમાં ચંદ્રક હતો ને એ ગુમ થઈ ગયો હતો. બધાય મૂંઝાઈ ગયા. ગોલ્ડ મેડલિસ્ટ જેને ચંદ્રક દેવાનો છે એ માણસ સામે ઊભો છે. એટલે જે પ્રમુખ હતા ને કે મિત્રો બહુ જ મને જણાવતા દુઃખ થાય છે કે સોનાનો ચંદ્રક લાઇટ ગયો એ દરમિયાન અંધારામાં કોક લઈ ગયા છે. આપણે બધા બારણાઓ બંધ કરી છે. જે કોઈ મુરબ્બીએ જાણીએ અજાણીએ આ ભૂલ કરી હોય તો અમે પાછી લાઇટ ઠારી નાખી છે. મહેરબાની કરીને જેમણે આ ચંદ્રક લીધો હોય એ લાઇટ ઠરી જાય એ દરમિયાન થાળીમાં મૂકી જાય, એટલે એમનું અમારે મોઢું જોઈને અને એમને કોઈ પણ જાતની નાનપ કે લજ્જા ન લાગે. એ બધા લાઇટ ઠરીને એ ભેરી બધાને એમ થયું કે હમણાં કોઈક મેડલ મૂકી જશે. જ્યાં લાઇટ કરીને થાળી કોક ઠોકી ગયો. માણસે જેટલા વધુ પડતા સત્યને આગ્રહી થાય છે ને એટલા દુઃખી થાય છે. અત્યારે ઘણા માણસોને દીકરી ભાગી જાય છે, દીકરા ભાગી જાય છે. જો કાગળ લખો લાંબા બેબી આમ છે, તું ગઈ પછી બા જમતા નથી, તું જ્યાં હું ત્યાંથી તાત્કાલિક પત્ર લખ, પૈસા મગાવી લે. પણ હમણાં અમારા એક મિત્રએ કોણ જાણે નવીન જાતનું છાપામાં છપાયું, એની બેબી ભાગી ગઈ હતી. તેણે કાગળ છાપામાં પેપરમાં આપ્યું, ચિરંજીવી બેબી, તું ગઈ ઘરમાં કિલોલ થઈ ગયું છે, અમે આડોશ પાડોશમાં પેડા વેચ્યા છે, તું ફોરીન ગઈ છે એવી તંદુરસ્ત હવા છે, તું જે તારા પ્રેમીયારે ભાગી છે એના પૈસે જલસા કરજે, હરજે ફરજે, તારી જેટલી હાડી પડી હતી બમણા દરે તારી બાએ સેલ કરી છે. કોઈ જાતની ચિંતા કરતી નહીં, લિખિત તારો સશક્ત પિતા. આભાર, ધન્યવાદ.